સુરત સહિત દેશભરમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે 60,14,000 ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે। સુરતના ઈસમને નેશનલ પાર્સલમાંથી વાતચીત કરનાર તેમજ મુંબઈ સાયબર ક્રાઇમમાંથી બાલસિંહ રાજપૂત અને સુનિલ દુબે તરીકે ખોટી ઓળખાણ આપી ડિજિટલ એરેસ્ટ કરી 60,14,000 પડાવીઓને નોંધાયેલા ડિજિટલ એરેસ્ટના ગુના અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વસની સૂચના લઈને સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ એસીપી શ્વેતા ડેનિયલ્સના સુપરવિઝનમાં પીઆઈ વાયએસ ગામિતની ટીમ તપાસ કરી રહી હતી। ત્યારે અગાઉ સાયબર ક્રાઇમની ટીમે 60,14,000ના ડિજિટલ એરેસ્ટ કેસમાં મૂળ યુપી હાલ બેસ્તાન ખાતે રહેતા અંકુર શ્રીરામ રામુછા કુશવાહાને ઝડપી પાડ્યો હતો। આ ગુનામાં વધુ એક સંડોવાયેલા આરોપી એવા અંકુર કુશવાનો બેંક એકાઉન્ટ 6,000 રૂપિયામાં કમિશન પર લઈ સાયબર ગુનેગારોને આપનારા મૂળ યુપીના છત્તરપુર હાલ બેસ્તાન ખાતે વડોદ પોલીસ ચોકીની બાજુમાં સાઈ મોહન વિભાગ 4માં રહેતા પ્રતિક સતીશ માતા પ્રસાદ શુક્લાને પણ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે। 2025નું એક ડિજિટલ એરેસ્ટના ગુનામાં અમે લોકોએ બીજા આરોપી પ્રતિક શુક્લાની ધરપકડ કરી છે। એ જે ડિજિટલ એરેસ્ટ છે એ 60 લાખનું હતો અને એમાંથી 1.5 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો। એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એને અંકુર કુશવાહાથી એકાઉન્ટ લીધેલી હતી કમિશન માટે। અને એ જે પ્રતિક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે એમને એકાઉન્ટ અને એકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો। સુરતમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમના ગુનામાં વધારો થઈ રહ્યો છે તે લોકોએ આવા સાયબર ક્રિમિનલોના હાથો ન બનવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે।